રાત્રે ભાર્ગવને મૂકીને અમે સવારે 4 વાગે પહોંચ્યા ઘરે. આખા રસ્તામાં બસ એ જ વિચાર કે કેટલો જલ્દી ટાઈમ વીતી જાય છે. હમણાં હું વિચારતી હતી કે હવે ભાર્ગવ આવવાનો છે અને આવીને ટાઈમ પણ પતી ગયો અને એને જવાનો ટાઈમ પણ આવી ગયો. બસ આખા રસ્તે આ જ વિચાર કર્યો. સવારે ઘરે પહોંચ્યા, ઘરે આવીને ફ્રેશ થઈ ગયા અને હવે ઊંઘવાનો ટાઈમ મળે છે પણ ઊંઘ નથી આવી રહી. બસ એ જ બધા વિચાર, કેટલી બધી ભવિષ્યની ચિંતાઓ, કેટલી બધી મજબૂરીઓ માણસોને દૂર કરી દે છે. પણ કંઈ નહીં, આ જ જીવન છે. ચા નાસ્તો કરીને હું સૂઈ ગઈ અને સાંજે હું નીકળી ગઈ હતી મારો મૂડ ફ્રેશ કરવા માટે અને તબિયત સારી નથી છતાં પણ મેં ખાઈ લીધા સમોસા. પછી શું, ગળું વધારે બગડવાનું જ હતું. તો કંઈ નહીં, આજના બ્લોગ માટે આટલું જ. કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.